જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે અક્ષય તૃતીયા અર્થાત વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજની તિથિ, જે અક્ષય ફળ આપનારી છે. વર્ણન જોયું મુહૂર્ત છે, અદ્ભુત મુહૂર્ત કહેવાય છે અને વર્ષમાં 3 થી 4 એવા ચોઘડિયા આવે છે. 4 એવા દિવસો આવે છે કે જેમાં આપણે કોઈ ચોઘડિયું કે મુહૂર્ત જોવું પડતું નથી. આખો દિવસ તે શુભ ને મંગલકારી પરિણામ આપનારી તિથિ કહેવાય છે. આ તિથિ કહેવા અક્ષય તૃતીયાનું શું મહત્વ છે તથા આ દિવસે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું. કથા મહિમા પણ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, લક્ષ્મીપતિ નારાયણ દેવની જય. મિત્રો, વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજની તિથિ એટલે કે અક્ષય તૃતીયા માતા મહાલક્ષ્મીને સમર્પિત છે. આજે આ દિવસે આ દિવસનું શુભ કાર્ય માટે ઉત્તમ મનાય છે. કોઈ પણ ખરીદી કરવી હોય તો આપણે સોના, ચાંદી, હીરા, મોતી, પ્રોપર્ટી તથા કોઈ પણ ઘર ખરીદીએ આપણે ઘરમાં જે ઉપયોગમાં આવે તે સાધનો ખરીદી શકાય છે. આ કરવું હોય ઉત્તમમાં આ દિવસ મનાય છે. આ દિવસે વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. જે પણ આપણે ખરીદી કરીએ તેમાં 1000 ગણો લાભ થાય છે. માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે. અક્ષય તૃતીયાના દિવસે પૌરાણિક ઘટનાઓ પણ અમુક ઘટેલી છે, માટે આ તિથિ અમુક મુહૂર્ત એટલે કે વર્ણન જોયું મુહૂર્ત તરીકે ઓળખાય છે. અક્ષય તૃતીયાના દિવસે ધાર્મિક મહત્વ પણ ઘણું છે. યુગો યુગો તિથિ તરીકે આ અક્ષય તૃતીયાને માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કરેલ દાન, પુણ્ય, પૂજા પાઠ, જપ તપ આદિ જે શુભ કર્મ છે અક્ષય બની જાય છે. એટલા માટે તેનો નાશ કદી થતો નથી. અને આજે એવી તિથિ છે કે જો આ બધા શુભ કાર્ય કરીએ તો આપણે આ પાપોને સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. આજે શુભ કાર્ય સંપન્ન કરવાથી યોજનાની શરૂઆત કરીએ તો નવો વ્યવસાય કરીએ તો નોકરી કે નવા ગૃહ પ્રવેશ, શુભ ખરીદી કે બધું જ શુભ મનાય છે. અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને ગૃહ પ્રવેશ, સોના ચાંદી, આભૂષણ ખરીદવી, ઘર, ભૂખંડ કે વાહન આદિ ખરીદી શુભ મનાય છે. જો કે આપણે આ બધું ખરીદી ના શકીએ અથવા તો આપણી પાસે હોય તો બીજું ન ખરીદી કરી શકીએ તો ખરીદી કરવી તે પણ આપણે આગળ જાણીશું. હિન્દુ પંચાંગ અનુસાર વર્ષની અક્ષય તૃતીયાની તિથિ છે જે વૈશાખ માસના શુક્લ પક્ષની તિથિ મનાય છે. તેનું શાસ્ત્રમાં પણ ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. એ દિવસે સૂર્ય પોતાની ઉષ રાશિ મેષ રાશિ સ્થિર હોય છે અને ચંદ્રમાં પણ વૃષભ રાશિમાં હોય છે. માનવામાં આવે છે કે સૂર્ય અને ચંદ્રની જે સારી સ્થિતિ હોય છે ત્યારે પ્રકૃતિમાં પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આપણું મન પ્રજ્વલિત રહે છે. અક્ષય તૃતીયાના દિવસે ગ્રહમાન શુભ પરિણામ આપે છે. એટલા માટે પણ શુભ દિવસ મનાય છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુના પરશુરામ અવતારની પૂજા પણ છે. પરશુરામ 7 શિરજીવીઓમાં એક મનાય છે. આજે પણ તેઓ જીવિત છે. ભગવાન પરશુરામ પૂજા કરવાથી જીવનમાં શક્તિનો સંચાર થાય છે. અક્ષય તૃતીયાના દિવસે સતયુગમાં અને ત્રેતાયુગમાં આરંભ થયો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુના નારાયણ રૂપ અને ભગવાન નારાયણના હયગ્રીવ અવતારની પૂજા થાય છે. તેમનો પણ જન્મદિવસ મનાવાય છે. આ દિવસે બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો આવિર્ભાવ પણ થયો હતો. અક્ષય તૃતીયાના દિવસે વેદ વ્યાસજીએ ભગવાન શ્રી ગણેશજીને મહાભારત ગ્રંથનું લેખન પ્રારંભ કર્યો હતો. અક્ષય તૃતીયાના આ પર્વ ઉપર મહાભારત યુદ્ધ સમાપ્ત થયું હતું. ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાની તિથિ પર માતા ગંગા પૃથ્વી ઉપર અવતાર પામ્યા. અવતાર ધારણ કર્યો. ભગવાન મહાદેવની જટામાંથી તેઓ પાપ નાશક કરવા માટે આ ધરતીના જે જીવો છે તેને ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા હતા પૃથ્વીલોક ઉપર. તે આ શુભ દિવસે આજ તિથિ ઉપર
બદ્રીનાથ ધામમાં કપાટ ખોલવામાં આવે છે. આજથી જ બદ્રીનાથ ભગવાન સર્વે ભક્તોને દર્શન દેશે. 6 માસ સુધી અક્ષય તૃતીયાના દિવસે વૃંદાવનમાં શ્રી બાંકે બિહારજી મંદિર સંપૂર્ણ વર્ષમાં કેવલ એક જ દિવસ એકવાર તેમના શરણોમાં દર્શન થાય છે. માટે આ અક્ષય તૃતીયાનો દિવસ ત્યારે વૃંદાવનમાં પણ ધામે ધૂમેથી ઉજવાય છે. ઓડિયોસમાપુરીમાં રથયાત્રા માટે રથોનું નિર્માણ કાર્ય છે તે આરંભ થાય છે. તે અષાઢી બીજે જે આપણે રથના દર્શન કરીએ છીએ તે રથનું કાર્ય આજે આરંભ થઈ જશે. તે ધીમે ધીમે ચાલતું અષાઢ માસ પૂર્ણ થશે. અને આ અક્ષય તૃતીયાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી ગંગા જળ મેળવીને જળથી સ્નાન કરીને ઘરમાં સાફ સફાઈ કરીને ગંગા જળનો છંટકાવ કરીને ભગવાન લક્ષ્મીપતિ નારાયણ દેવની પ્રતિમા મૂર્તિ ફોટો હોય તેને અક્ષય ચડાવીને પૂજા થાય છે. અક્ષય અર્થાત જે ચોખા છે તે આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ. માટે તેને અક્ષય કે જેનો ક્ષય નથી થતો, કપાઈ નથી થતી આખા ચોખાને અક્ષત કહેવાય છે. તેનાથી પૂજા થાય છે. ત્યારબાદ ભગવાનને શ્વેત કમળ પુષ્પ ચડાવાય છે. ચેત ગુલાબનું પુષ્પ પણ ચડાવી શકાય છે. ધૂપ દીપ નિવેદ ચંદન આદિ પ્રભુને ચડાવી શકાય છે. ત્યારે પ્રભુની પૂજા સંપન્ન થાય છે. આજે ચંદન આદિ પ્રભુને પૂજન થાય છે. તે નિવેદમાં ચણાની દાળ કે પલાળેલા હોય તેને ધરાવી શકાય છે. ખીર અને જે ચીજના ફલ ફલાદી છે ભોગ સમર્પિત કરાય છે. તુલસી દળ અર્પિત કરાય છે. જો બ્રાહ્મણોને ભોજન કરાવી શકીએ તો જરૂરિયાતમંદને દાન પુણ્ય તથા અન્નદાન વસ્ત્રદાન જલદાન આદિ આપણા જેથી સંપન્ન હોય તે રીતે દાન પુણ્ય કરવું. અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ આ કાર્ય ન કરવું જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે મુખ્ય રૂપથી ધનની દેવી માતા મહાલક્ષ્મી પૂજા થાય છે જે લાભકારી મનાય છે. માટે સાંજના સમયે ખાસ કરીને અમુક કાર્ય ન કરવા. સાંજે માતા મહાલક્ષ્મીનું આગમન ઘરમાં થાય છે. સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસ ઘરમાં સાવરણી ફેરવવી ન જોઈએ, ઝાડુ લગાવવું ન જોઈએ તથા આ દિવસે સ્વચ્છતા જાળવવી જોઈએ. આમ ઘરમાં ભૂલથી પણ ગંદકી કે કચરો ઘરમાં ફેલાયેલો ન રહેવો જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે મહિલાઓ બુજુર્ગોનું અપમાન ન કરવું જોઈએ. દ્વાર ઉપર કોઈ જરૂરિયાતમંદ આવે તો તેને ભૂખ્યા કે તરસ્યા પાસા ન મોકલવા જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપમાં કંઈ આપવું જોઈએ. ક્ષમા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે ઘર માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે. માટે જે આપણે મેન દરવાજા ઉપર ઉંબરો છે ત્યાં મુખ્ય દરવાજા પર દીપ પ્રગટાવવો જોઈએ. આંબાને કે આસોપાલવના તોરણ લગાવવા જોઈએ. આમ કરવાથી માતા મહાલક્ષ્મી નારાજ થતા નથી અને પરંતુ માતા પ્રસન્ન થાય છે. આ વસ્તુ ધ્યાન રાખવું જોઈએ. તિથિને અખાત્રીજ પણ કહેવાય છે. એટલે કે આપણે જે ચૈત્ર માસની ઓખાહરણ સાંભળ્યું તે ઓખાહરણને આ અક્ષય તૃતીયાના દિવસે ખરેખર અનિરુદ્ધ સાથે વિવાહ થયો હતો તે આ તિથિ છે. માટે તેને અખાત્રીજ પણ કહેવાય છે. અક્ષય તૃતીયાના દિવસે શું દાન કરવું જોઈએ તે પણ જાણી લઈએ. અક્ષય તૃતીયાના દિવસે ચોખા, નમક, ઘી, ખાંડ, લીલા શાકભાજી, ફલ ફલાદી, એલસી, વસ્ત્ર, તે છત્રી કે ચપ્પલ જૂતા દાન કરવું શુભ મનાય છે. આ ચૈત્ર તૃતીયા તિથિના દિવસે કોઈ પણ નવું કાર્ય શુભ કાર્ય આરંભ કરી શકાય છે. જેમાં ખરીદી કરી શકાય છે, બેજ કરી શકાય છે, વિવાહ આદિ મુહૂર્ત કરી શકાય છે અથવા તો વિવાહ પણ કરી શકે છે. આ અક્ષય તૃતીયાને એ સ્વયંભૂત મુહૂર્ત છે. તેમાં કોઈ સોગડિયું જોવાનું આવશ્યકતા રહેતી નથી. આ દિવસે જે કંઈ ખરીદી કરવામાં આવે છે, જે કર્મ કરવામાં આવે છે તે વૃદ્ધિ થાય છે. એટલા માટે શાસ્ત્રોએ આ દિવસ પુણ્ય અર્જિત કરવો શ્રેષ્ઠ દિવસ બતાવ્યો છે. કોઈ પણ શુભ કાર્ય કરીએ તેને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. એટલે કે માટે ઘણા લોકો સોનું ખરીદે છે, જમીન ખરીદે છે, વાહન ખરીદે છે.
જેથી એમાં વૃદ્ધિ થઈ રહી છે. આજે રૂની ખરીદી કરવું જેનાથી ધન સંપત્તિ આગમન થશે. સિંધન નમક ખરીદવાથી પણ આજે લક્ષ્મી આગમન થશે. માટી ઘડો સોના બરાબર છે તેની ખરીદી પણ કરી શકાય છે. પીળી રસોઈ કે જેમાં લક્ષ્મીનો વાસ મનાય છે તેને ખરીદી શકાય છે. પીળો કોડી કે લક્ષ્મીજી અત્યંત પ્રિય છે. જ્યારે આ બધી વસ્તુઓ વાસ રહેશે ત્યાં માતા મહાલક્ષ્મી દોડીને આવે છે, અનંત ફળ આપનારી છે. આ અક્ષય તૃતીયા મહત્વ વિશે પણ આપણે જાણી લઈએ. યુધિષ્ઠિર પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને બતાવ્યું હતું કે આ દિવસે રસમાતી કે સાંસારિક કાર્ય કરવા જોઈએ, એનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. એ જ દિવસે આ તિથિ સ્વયં સિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે. કહેવાય છે કે આ અક્ષય તૃતીયાના દિવસે જે કુબેર ભગવાન તેનો ખજાનો પ્રાપ્ત થયો હતો, એટલે કે કુબેર ભગવાનનો ખજાનો ક્યારેય પૂરો એટલે કે ખત્મ થતો નથી. સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે પણ આ જ દિવસે ગયા હતા તાંબૂલ લઈને અને પ્રભુને સદામાના સર્વે પાપોને બાળી નાખ્યા અને અક્ષય ફળની પ્રાપ્તિ કરાવી હતી. આ જ દિવસે શંકરાચાર્ય અનકધારા સ્ત્રોતની રચના કરી હતી. ભગવાન આદિની ઋષભદેવજીએ 13 મહિનાનો કઠણ ઉપવાસ પાળવા આજના દિવસે કાર્ય હતા. શેરડીના રસથી યુસુત રસથી એટલે કે આ દિવસે સીતુ તૃતીયા પણ કહેવાય છે. અક્ષય તૃતીયાના દિવસે આપણે ખરીદી કરીએ તે દાન પુણ્ય કરીએ તે ઈશ્વર ધ્યાન લઈએ છીએ, સાધના કરીએ છીએ, હોમ હવન કરીએ છીએ તે ઉત્તમ મનાય છે. આપણા પિતૃ પણ માટે કંઈ ને કંઈ કરવું, પિતૃ તર્પણ આદિ કરવું જોઈએ. પિતૃ નિમિત્તે પણ દાન પુણ્ય કરવું જોઈએ જે અક્ષય ફળ આપનારું છે. પિતૃ દેવતાની પ્રશંસા માટે આ વંશમાં વૃદ્ધિ થાય છે. દેવલોક ગમન કરનાર પિતૃ દેવતા પોતાના વંશને શુભ આશીર્વાદ દેતા જાય છે. અક્ષય તૃતીયાને પાવન દિવસે પિંડદાન કરવાથી પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયાના દિવસે મહિલાઓ પોતાના પરિવારની સમૃદ્ધિ માટે વ્રત પણ રાખી શકાય છે. અક્ષય તૃતીયાના ઉપવાસ કરી શકાય છે અથવા તો સાંજે એક ટાઈમ સાત્વિક ભોજન લઈ શકાય છે. અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી નારાયણનું પૂજન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન મહાદેવને ચંદન અર્પિત કરાય છે. સુખ સમૃદ્ધિ થાય છે. અક્ષય તૃતીયાના દિવસે અશુભ કાર્ય કે કોઈ નિંદા કુતલી ના કરવી જોઈએ, ખરાબ ન કરવું, બોલવું ન જોઈએ અને આ દિવસે લસણ ડુંગળી પણ ત્યાગ કરવો જોઈએ. આ માંસ મીરા આદિનો ત્યાગ કરવો જોઈએ. આપણે આ અક્ષય તૃતીયા એટલે કે આજના દિવસે આ વસ્તુ ત્યાગ કરી અક્ષય તૃતીયાના દિવસે સ્નાન કર્યા વગર તુલસી પત્ર ન તોડવું જોઈએ. માતા મહાલક્ષ્મી પુષ્ટ થઈ જાય છે. આગલા દિવસે સૂર્યાસ્ત પહેલા તુલસી ફળ તોડી રાખી લેવા જોઈએ જે તાજા રહે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી નારાયણને શરણોમાં ધરવા જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન નિર્માણ એટલે કે મનકામનું નિર્માણ કરવું ન જોઈએ, શરૂઆત ન કરવી જોઈએ, પરંતુ બનાવેલી તૈયાર મકાન ખરીદી અવશ્ય કરી શકાય છે. અક્ષય તૃતીયાના દિવસે ખરીદી અવશ્ય કરી શકાય છે. તૃતીયાના દિવસે ઘર બિલકુલ ગંદકી રાખવી જોઈએ નહીં. ઘરે ચોખ્ખું રાખવું જોઈએ જેથી માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ બની રહે. કારણ કે જ્યારે ચોખા કે જ્યાં સ્વસ્થ છે ત્યાં ઈશ્વરનો વાસ છે. અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ ઘરને ચોખ્ખું રાખવા વગર રહેવું ન જોઈએ. દીપક પ્રગટાવવો જોઈએ જે ઘરમાં બરકત રહે, માતા મહાલક્ષ્મીની આગમન રહે. આ આદિ કરવું જોઈએ, શુભ મનાય છે. મિત્રો, આ અક્ષય તૃતીયાનું ઘણું મહાત્મ્ય છે. અક્ષય તૃતીયાનો જ્યારે પ્રારંભ થાય છે ત્યારે પ્રદોષ કાળમાં પ્રભુ પરશુરામ ભગવાનનો જન્મ થયો હોવાથી આજે પરશુરામ ભગવાનનો જન્મ ઉત્સવ મનાવાય છે. પરશુરામ અર્થાત થાય છે કે કુલ્હાડી ધારણ કરવાવાળા. જે ભગવાન મહાદેવ પાસેથી તેમને આ વરદાન પ્રાપ્ત થયું હતું કે આ સહસ્ત્ર પ્રાપ્ત થયું હતું માટે તેઓનું નામ પરશુરામ પડેલું. ભગવાન
પરશુરામનો જન્મ મહર્ષિ જન્મગદીએ માતા રેણુકાથી થયું. ભગવાન પરશુરામ શક્તિ, ન્યાય, ધર્મ પ્રતીક રૂપે મનાય છે. પરશુરામ જયંતીના દિવસે ભક્તો પરશુરામની પૂજા ઉપાસના કરે છે. શોભાયાત્રા નીકળે છે, જે દાન પુણ્ય થાય છે. આજે વ્રત ઉપવાસ પણ થાય છે અને શુભ કાર્ય પણ કરી શકાય છે. ભગવાન પરશુરામની કૃપાથી ભક્તો નિર્મળતા, આત્મવિશ્વાસ, જીવનમાં સુખ શાંતિનું વરદાન પ્રાપ્ત થાય છે. પરશુરામ ભગવાનનો જન્મ ઉત્સવ પ્રદોષ કાળમાં એટલે કે સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસનો, જે મહાદેવની પૂજાનો સમય છે, ત્યારે થયો હતો. જો પરશુરામ ભગવાનની મૂર્તિ કે ફોટો ન હોય તો ભગવાન નારાયણ કોઈ પણ સ્વરૂપની પૂજા થાય છે.